તો બધાને જય દ્વારિકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? ઘણા દિવસો પછી તમારો ભાઈ આજે વ્લોગમાં આવ્યો છે, બરાબર. અને અટાણ આવી ગયા છે આપણે મગમાં, બરાબર. જો આ છે આપણે મગડા, બરાબર. અને પપ્પા દવા બવા મારવાનું કહેતા હતા, તો એ દવા પણ મારશે આમાં, બરાબર. અને જો સામે આગ લાગી, જો તો આ છે મગડા, બરાબર આપણા. અને હમણાં કેટલા દિવસથી આ વ્લોગમાં નહોતા આવ્યો, બરાબર. આજે તમારો ભાઈ વ્લોગમાં આવી ગયો છે ફાઇનલી. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ઘણી આપણે કેવું ના પડે, બરાબર. દવા મગમાં જવું ને અમારે જીવાતા ત્રીજો રાઉન્ડ છે. તો એ કોકડ જાતો નથી, મગને આપણે એવડા વાર લીધા. અમારા હવામાનને લીધે છે ને કોકડ બહુ છે, જીવાત ઝીણી ત્રીપ બહુ છે, સુસ્તી બહુ છે, લીલી પોપલી ઓછી છે, ઝીણી ત્રીપ કપામાં હોય ને બહુ છે. પાછું હવામાન ઘડીક જાગરી માંડે, ઘડીક ભૂર ને ઘટાને આ પવન હોય આથમણો. હવામાનને લીધે દવા છાંટી પર રિઝલ્ટ કંઈ જોઈએ હું મિત્રો આવતું નથી. અને આપણે 7-8 રાઉન્ડ જોશે દવાના, તો કંઈક થોડોક ફેર પડે. 60-70% કોઈ 100% જાતી જ નથી જીવાત અવાર. અને આને ટાણે એવડી દીધી કોઈ જતા જીવાત બહુ છે. હું થયા હવે મગનું અવાર જોઈએ આગળ દવામાં ઉલારા કાઢ્યા બાઇકમાં થાય, બાકી ટાઈમ પાસ થાય તો ફાઇલે જ છે. જો મિત્રો આપણે હરપ નીકળો હોય એવો ખૂણામાં, બરાબર. 1.5-2 કલાકથી આ છે હરપ. તો અહીં બેરલ આગળ હતો ને, હવે ગયો બાજકી પાસે. જો સુપરની બાજકી તમને ટીલી દેખાતી હોય બત્તીની હું કરું. હું અહીંયા છે ટેબલ પંખો બાજુમાં છે ને, અહીંયા માંડવીને હું પડ્યું હે. તો ભરતભાઈને આપણે ફોન કર્યો, ભરત આવે હે. ભરતભાઈને વહેલો ફોન કર્યો હતો, પણ એ બહાર ક્યાંક છે. અટાણે 2-3 જગ્યાએ પાછું ખોખરી કહેતો તો પકડીને આવું હું. તો રસ્તામાં હે મિત્રો, તો આવે ભરતભાઈ, પછી હાલો તમને બતાવી, બરાબર. ક્યાં બતી આ રહી બત્તી. કોબરા છે આ બધી. અહીંયા પાયા ચોથો ખરો પકડી જાય. એક બિંજેરી હતો. હા તમારે પર નહીં લાગે. લાય બધા ભરતભાઈ જાણ તમે ચાલુ જ છે. આમાં અમારે ઉપર તો નહીં કહું લાઈવ છે. ના આપણે શું કોબરા વસ્તી જોતા બાકી ખોસર હોય ને ઘરે પાણી ઢોરાતું હોય નથી ઉનાળા, એટલે કોબરા હરફ નીકળે. હા પછી કુંડી બાજુમાં હે, અને બાકી આ બેરા હે ને ડેટકા આવતા હોય. જરા પૂછડી ખોખરી વેકડો હોય તો નિયમ ચાલુ હતું રહેલું. બાજુ પાણી ના ઢોળવું અને કચરો ના રાખવું, તો ઉનાળામાં સાપ ના આવે. એટલે બને એવું ધ્યાન રાખવું ભાઈ, ક્યાંય હરફને મારવો નહીં. અને ઝેરી હોય કે બિનઝેરી હોય હરફથી ડુંગળી બનાવીને રાખવી, અને બને ત્યાં આગળ સોશિયલ મીડિયામાં અપલોડ ના કરવું. દ્વારકાધીશ, કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો મિત્રો. આપણે મોટર ચાલુ કરી દીધી મિત્રો, તમને દેખાય ને પગલા રોજણા આવ્યા ને મગમાં ચલાવી દીધું ગારાની. ઓલે હેઠે બાઠાલે હે તો ક્યારો ગારામાં જતા દઈએ રોજણા. સૂર્ય દાદા ઉગી ગયા હે મસ્ત મજાના. ત્યાંથી આમને પાણીના ગયા ખાધા લે હે. આમાં આપણે થઈ ગયો હે બોથો ચાલુ મિત્રો. અહીંથી અમને પાણી આજ આવલ હે, હમણાં કે દિન આવ્યા નથી. આજ નામી દીધી રોઈ કે મિત્રો.
મિત્રો પપ્પા સાથે હે દવા. મિત્રો ખંભાળીએ બરોબર નવસારીમાં રોપ લેવા આવી ગયા મિત્રો. હા રીંગણીનો રોપ છે, આપી દો હાલો. ડાયરેક્ટ રોપમાં રીંગણા પોપડીનો, મરચીનો, ટમેટી, જે માગો એ વસ્તુ મળે મિત્રો. અહીં ગંગા જમનાની બાજુમાં નવસારી જે માગો એ રોપ મળી જાય તમને. એમાં બધે રોપ કરેલા બરાબર. આ રીંગણીનો રોપ છે, મરચી, પછી રીંગણી. આ બારમાં છે બોલો ઓરાના. તો અટાણ કયો હોય ઉનાળે કયો થાય ટૂંકમાં? બે લઈ જાઓ, બે સારા. એમ તો બેમાં વધુ વધુ કરી દે. કેટલા એક ચારો કરો કેટલા 25 છોટાનો મેળ કરીને બે થઈ. અલામાં નાખી દે મારો ભાઈ. બે થઈને 25 છોટા કરો. 25 કરી દે એટલે ક્યારો થઈ જાય મારે. 15 કરી દે, ઓલા 10 કરી દે એટલે તમે. હા રેડી. ઉજળી જાય ને નહીં. પુરાણ નાખો, 5 ઓલા નાખો. મિત્રો અમારે ત્યાં જાય છે ટમેટી વાવવા અને આ છે ગુવાર. જો આપણે અહીંયા વાવવાનું છે ભૂકાની ઓલી બાજુ. અને જો બરે હથિયાર લઈને બરે નીકળી ગયા છે. શું પપ્પા, શું વાવવું? જો આપણે ક્યારા મસ્ત મજાના બંધ થઈ ગયા છે. આપણે એક મારી કરી આવી નહીં. તમે બે બાઈગાની ચારા કરી જાવ ડોબલામાં. રોપ આપણે લઈ વાળી નહીં રમી જાવ. 3 જાતનો રોપ છે આમાં. બતાવું તમને હું ડબલામાંથી કાઢી આવીને કુંડી મૂકી દીધો હતો. 2-2:30 વાગે આવ્યો તો હું ખંભાળિયાથી બરાબર. એટલે પાણી અંદર ભરાઈ ગયું ને ધૂળ બધી ધોવાઈ ગઈ. ધોળા હે, કાળા હે, 3 જાતનો રોપ છે. પછી છોટા હે રોપ રીંગણીના. ટમેટી આપણે ઘરનો રોપ કર્યો હતો ને આ છે ગુવાર. વાવી દઈએ આપણે બરાબર. અને ટાટે ભાઈ વાવી ને નદી નથી લૂ વળે ને એટલે ઉગે નહીં કાઢી નાખે.